હલો એવરીવન, એકદમ નવો અંદાજ, નવો સ્વાદ અને મસાલેદાર બટેટાના પરોઠા જે આપણે બનાવશું કે જે બહુ ટેસ્ટી બને છે અને એક એક પરોઠા ફુગ્ગાની જેમ ફૂલશે. જો તમે ડીપ ફ્રાઈડ વડાપાવ ખાવાનું પસંદ ન કરતા હો તો એના ટેસ્ટમાં તમે વડાપાવ પરોઠા ઓછા તેલમાં બનાવીને એન્જોય કરી શકો છો. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો ચલો આ પરોઠાને સ્પેશિયલ અને મજેદાર બનાવીએ. સૌથી પહેલાં લોટ બાંધશું. એના માટે 2 કપ ઘઉંનો લોટ લીધો છે. લોટની અંદર અડધી નાની ચમચી મીઠું એડ કરશું. મીઠાને લોટમાં સારી રીતે મિક્સ કરી લેશું અને પછી થોડું પાણી નાખીને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેશું. તમે પાણી એકી સાથે નહીં નાખો, થોડું પાણી નાખીને સોફ્ટ લોટ બાંધી લેશું. તો જ્યારે આપણે સ્ટફ્ડ પરોઠા બનાવીએ છીએ ત્યારે લોટ સોફ્ટ બાંધીને તૈયાર કરવાનો. જેટલો આપણે રોટલી માટે બાંધીએ છીએ એનાથી પણ સોફ્ટ બાંધવાનો. તો મેં એકદમ નરમ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. એને આપણે ભીના કપડાથી કવર કરીને રાખી દઈશું 10થી 15 મિનિટ માટે અને પછી રેસ્ટ પર મૂકી દઈશું. જ્યારે સ્ટફ્ડ પરોઠા બનાવીએ ત્યારે લોટને ભીના કપડાથી કવર કરીને રાખો જેથી લોટમાં મોઇસ્ચર બન્યું રહે અને આપણા પરોઠા એકદમ સોફ્ટ બને. જ્યાં સુધી લોટ સેટ થઈ રહ્યો છે ત્યાં સુધી પરોઠા માટે એક સ્ટફિંગ રેડી કરી લઈએ. જેના માટે એક કઢાઈમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું અને એને ગરમ કરી લેશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં મેં 4 લસણની કળીઓ અને 1 સ્પાઇસીવાળી લીલી મરચી નાખી છે. આ બંને ચીજો તમે તમારી પસંદગીના એકોર્ડિંગ એડ કરી લો. હવે એમાં 2 ચમચી કાચા શિંગદાણા એડ કરશું અને 1 ટેબલસ્પૂન આખા ધાણા નાખશું. આ બધી જ વસ્તુઓને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને ચલાવતા રહીને ફ્રાય કરી લેશું. લસણ અને શિંગદાણાનો કલર હલકો ચેન્જ કરવાનો છે. લગભગ 2 થી 3 મિનિટમાં બધી જ વસ્તુઓ ફ્રાય થઈ ગઈ છે અને હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી લેશું. ગેસની ફ્લેમને બંધ કર્યા પછી એમાં એડ કરશું 3 થી 4 ચમચી નાળિયેરનો પાવડર એટલે કે નાળિયેરનું ખમણ. 1 ટેબલસ્પૂન જેટલા તલ એડ કરશું. આ ડેસિકેટેડ નાળિયેરનો પાવડર છે જે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. એને આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને કડાઈની હીટમાં શેકી લેવાનો છે અને એ બહુ જલ્દીથી રોસ્ટ પણ થઈ જાય છે. તો આ જુઓ, જેટલી કડાઈ ગરમ હતી એમાં જ આ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. હવે એમાં એડ કરશું 1/4 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, જેનાથી કલર બહુ જ સરસ આવશે. તમે વધારે મરચાંનો પાવડર નાખવા માંગતા હો તો વધારે એડ કરી લો. બધી જ વસ્તુઓ મિક્સ કરી લેશું અને આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી એને ગ્રાઇન્ડિંગ જારમાં ટ્રાન્સફર કરી લેશું અને એનો બની શકે એટલો ફાઇન પાવડર કરી લેશું. હવે એ જ કડાઈમાં 1 મોટી ચમચી તેલ એડ કરશું. તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થઈ જાય 1/4 ચમચી હિંગ એડ કરશું. અડધી નાની ચમચી રાઈ નાખશું. અડધી નાની ચમચી જીરું નાખશું. 1 ચમચી આદુ અને લીલા મરચાં ક્રશ કરીને એડ કરશું અને 4 થી 5 કડી પત્તાને ટુકડામાં કટ કરીને નાખશું. મેં અહીંયા અડધો ઇંચ આદુનો ટુકડો અને 2 લીલી મરચી જે સ્પાઇસીવાળી છે એ લીધી છે. આ બધી જ વસ્તુઓને થોડુંક સોટે કરી લેશું. બહુ વધારે ફ્રાય નથી કરવાનું. બે સોટે થઈ ગયા છે તો એમાં એડ કરશું થોડીક હળદર. હળદરને પણ વઘારની સાથે સારી રીતે મેળવી લેશું. હવે એમાં એડ કરશું ગ્રેટ કરેલા બોઇલ બટેટા. બટેટા નાખતા જ ગેસની ફ્લેમને બંધ કરી લેશું. એકવાર એને હલકા હાથેથી મિક્સ કરી લઈએ. હવે મિક્સ થઈ ગયું છે તો એમાં એડ કરશું ગ્રાઇન્ડ કરેલું લસણ, શિંગદાણા અને નાળિયેરવાળું જે મિક્સર હતું એ. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. આજે આપણે વડાપાવવાળા પરોઠા બનાવી રહ્યા છીએ એટલે વડાપાવની ચટણીમાં જે પણ મસાલા નાખે છે જેમ કે લસણ, નાળિયેર, ધાણાના બી એ બધું જ આપણે પરોઠામાં એડ કરશું. તો આ જુઓ, વડાપાવની ફ્લેવરવાળા પરોઠાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. લાસ્ટમાં એની ઉપર કોથમીરની પત્તી અને ચટપટો ટેસ્ટ આપવા માટે લીંબુનો જ્યુસ એડ કરશું. લીંબુના જગ્યાએ તમે આમચૂરનો પાવડર પણ લઈ શકો છો. તો સ્ટફિંગ બિલકુલ છે તૈયાર. હવે અહીંયા લોટ પણ સારો એવો સેટ થઈ ગયો છે. એને એકવાર મસળી લેશું. જરૂર પડે તો તમે ઉપરથી 1 ટીસ્પૂન જેટલું તેલ પણ એડ કરી શકો છો. આપણે અહીંયા બિલકુલ તેલનો ઉપયોગ નથી કર્યો. નરમ લોટ હશે તો પરોઠા પણ સોફ્ટ બનશે અને આસાનીથી વણાઈ પણ જશે. તો અહીંયા સ્ટફિંગ પણ રેડી છે અને લોટ પણ તૈયાર છે. હવે એક નાનો લુઓ લઈ ડ્રાય લોટમાં ડસ્ટ કરી અને નાની પૂરી બનાવશું. એમાં 2 મોટી ચમચી તૈયાર કરેલું સ્ટફિંગ નાખશું. મસાલાને અંદરની બાજુ પ્રેસ કરતા જઈ અને લોટને ઉપરની બાજુ લઈને આ રીતે સીલ કરી લેશું જેથી એ ખુલી ન જાય. અને હવે હાથેથી એને ચપટું કરી અને ડ્રાય લોટનું ડસ્ટિંગ લગાવીને વણી લેશું. હલકા હાથેથી વણતા જશું. બધું જ સ્ટફિંગ પૂરા પરોઠામાં સ્પ્રેડ થઈ જશે. જેવી રીતે તમે નોર્મલ પરોઠા બનાવો છો સેમ એ જ રીતે. અને ક્યારેય નહીં ફાટે તમે મારી રીતે લોટ બાંધ્યો હશે તો. હવે એને ગરમ તવા ઉપર નાખી દેશું. પહેલાં આ પરોઠાને બંને સાઈડ ઘી કે તેલ વગર શેકી લેશું. એકવાર બંને સાઈડ હલકા શેકાઈ જાય એના પછી તમે ઘી, તેલ કે બટર તમને જે પણ પસંદ હોય એ લગાવીને શેકી લો. બંને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી શેકવાના છે. અને આ જુઓ,
ફુગ્ગાની જેમ આપણા વડાપાવ પરોઠા ફૂલી રહ્યા છે. તમે એને ઘી કે બટર વગર રોટલીની જેમ પણ શેકીને એન્જોય કરી શકો છો. હવે એને પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજા પરોઠા પણ હું વણીને શેકી લઈશ. એક એક પરોઠા તમારા ફુગ્ગાની જેમ ફૂલશે. તો આ જુઓ, બધા પરોઠાને આપણે તૈયાર કરી લીધા છે. તમે એને અથાણું, દહીં કે ચટણી જેની પણ સાથે પસંદ હોય એની સાથે સર્વ કરી શકો છો. તો રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.